આજે રાત્રે ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો, વાવાઝોડું મચાવશે તબાહી. આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં જોવા મળશે હાહાકાર. તોફાની પવનોની તીવ્રતા બદલાશે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ભયંકર વરસાદને લઈને યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારોમાં આંધી તુફાન સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ આજની રાત્રિ દરમિયાન વધતું જોવા મળવાનું છે. સાથે સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મેઘરાજા આજની રાત્રિથી ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. પાછલા 24 કલાકની અંદર ભયંકર મેઘરાજાની તબાહી ગુજરાતમાં જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર 169 તાલુકાની અંદર ભૂક્કા બોલાવી દે તેવા તોફાની વરસાદની સાથે ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર કરા પડી ચૂક્યા છે. સાથે સાથે નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર 72 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના ભયંકર જોરને લઈને કયા કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળવાનો છે, સિસ્ટમની અસરો અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે કયા કયા વિસ્તારમાં અત્યારે સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી રહી છે, સિસ્ટમ ત્રાટકવાની સાથે કયા કયા જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ અને ઠેર ઠેર વિસ્તારોમાં આકાશ પાતાળ એક થતું જોવા મળશે, જેની પણ અપડેટ સામે આવી રહી છે. તે ઉપરાંત આગામી 3 દિવસની અંદર હજી પણ ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે, જેને જિલ્લાઓને લઈને ગુજરાતમાં સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળી ચૂક્યો છે, કયા તાલુકામાં મેઘરાજાની ધબધબાટી જોવા મળી રહી છે અને આજની રાત્રિથી લઈને આવનાર 3 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં કરા પડવાની સાથે સાથે તોફાની પવનોની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું જોર કેવું જોવા મળશે, જેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમની એક ભયંકર અસર અને સિસ્ટમની મજબૂત ઘાત ગુજરાતમાં તોફાની પવનોની સાથે હાહાકાર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન બારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે અને ભર ઉનાળા દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં અત્યારે જોવા મળી શકે છે. તો આવનારી 24 કલાકમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં અત્યારે સિસ્ટમ ત્રાટકવાની સાથે જે મિની વાવાઝોડું ટકરાયેલું જોવા મળી રહ્યું છે અને આ મિની વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં પવનની તીવ્રતા કેવી છે ને હવે પછી આ સિસ્ટમની દિશા કઈ તરફ જવાની છે ને કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ આજથી લઈને આવનાર 7 દિવસની અંદર હવામાનની અંદર પલટાવ સાથે ગુજરાતમાં કેવા બદલાવ આવશે, જેની પણ જિલ્લાઓ પ્રમાણે વિગતસર આપણે અપડેટ મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ માહિતી મેળવીએ તો આવનારી 24 કલાકમાં ગુજરાતમાં આકાશ પાતાળ એક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે, જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે હાહાકાર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસર અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમનો મજબૂત પટ્ટો લંબાવીને ભારે વરસાદ ગુજરાત પર ઠાલવી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે કચ્છનું હવામાન, ઉત્તરીય ગુજરાતનું હવામાન, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે તોફાની પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા પણ ગર્જનાની સાથે એટલે કે મેઘ ગર્જનાની સાથે ગુજરાતમાં કરા પડતા પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને હજી પણ આવનાર 24 કલાકની અંદર આ સિસ્ટમની અસર અને
મિની વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. અત્યારે તમે લાઈવ સિસ્ટમની અપડેટ જાણી શકો છો. સિસ્ટમનું ભયંકર દબાણ અને જોર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રિ દરમિયાન તબાહી મચાવતું જોવા મળવાનું છે. જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો અહેમદાબાદના વિસ્તારથી મહેમદાબાદનો વિસ્તાર, કપડવંજના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારની અંદર, ગાંધીનગરના ક્ષેત્રોથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર અને મોઢેરાના પંથકથી ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ આજની રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ અહેમદાબાદના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળવાનો છે. સાથે સાથે ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે બારે મેઘ વરસતા હોય તેમ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનો મોટું સંકટ આજની રાત્રિ દરમિયાન ધબધબાટી બોલાવતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને તટીય વિસ્તારોની જો માહિતી મેળવીએ તો આજની રાત્રિ દરમિયાન ધોળકા, સલાયા, ભાનવડ, પોરબંદરના તટીય વિસ્તારથી લઈને જૂનાગઢના ક્ષેત્રોની અંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન આ સિસ્ટમના મજબૂત પટ્ટાને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે આજની રાત્રિ દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં ઉથલ પાથલની સાથે મેઘરાજા પોતાનો કાળો કહેર દર્શાવતા જોવા મળવાના છે. સાથે સાથે પાછલા 24 કલાકની જો માહિતી મેળવીએ કે કયા કયા તાલુકાની અંદર કેવો વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના ભિન્ન 168 તાલુકામાં મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બનીને કમોસમી વરસાદ ઠાલવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં ખેડાની અંદર, કપડવંજની અંદર સૌથી વધુ 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના માણસા અને ભાવનગરના શિહોરની અંદર 1.5 ઇંચ વરસાદ, મહેસાણાની અંદર જોટાણા અને વડોદરા શહેરની અંદર 1.25 ઇંચ વરસાદ, મહેસાણાની સાથે કડી, ભાવનગર શહેર અને તાપીના ડોલવણની અંદર 1 ઇંચ સુધીના વરસાદ ખાબકતા રોડ ઉપર પાણીના દ્રશ્યો, નડિયાદ, ખાનપુર અને દસાડા તાલુકાની અંદર 1 ઇંચ વરસાદ, સોજિત્રા, કામરેજ, દિયોદર, વિજાપુર અને પ્રાંતિજની અંદર 0.5 ઇંચ વરસાદ, ચોટીલા, બાયડ, દહેગામ, અહેમદાબાદના વિસ્તારોની અંદર 0.5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હિંમતનગર, ગાંધીનગર, ધોળકા અને માંડલના વિસ્તારોમાં 0.5 ઇંચથી વધુનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે. મૂળી, તારાપુર, મહુધા, રાણપુર, પાદરાની અંદર 0.5 ઇંચ વરસાદ, હળવદ, ભાભર, લખતર, વસોની અંદર 0.5 ઇંચ વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે. તાલોદ, હાંસોટ, લખપત, ધનસુરા અને સુડાસમાની અંદર 0.5 ઇંચ વરસાદ ખાબકતા ગુજરાતના ભિન્ન તાલુકા અને ભિન્ન શહેરોની અંદર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 168 થી 170 જેવા તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતના ભિન્ન તાલુકાની અંદર અને ભિન્ન જિલ્લાની અંદર મેઘરાજાનું ભયંકરથી લઈને તોફાની સ્વરૂપ જોવા મળવાનું છે. જેમાં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભિન્ન જિલ્લાઓને લઈને ગુજરાતનો નકશો જાહેર કરીને આવનારી 24 કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું જોવા મળે તેવી ખતરનાક આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટની સાથે ભિન્ન તાલુકા અને શહેરોના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે જ ગુજરાતની અંદર પવનની ઝડપ વધતી હોય તેમ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ જેવા પવનની સાથે ઠેર જગ્યા ઉપર મકાનોના પતરા ઉડતા હોય તેવા દ્રશ્યો સાથે ગુજરાતમાં ખેદાન મેદાન કરી નાખે તેવા ભયંકર વરસાદ અને કરા પડવાને લઈને પણ મોટી ચેતવણી ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. અને હવામાન વિભાગની આ નવી આગાહીને લઈને આવનારી 10
10 તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હવામાન પલટાતું જોવા મળવાનું છે અને હવામાનની અંદર બદલાવ આવવાની સાથે કમોસમી વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતની અંદર આ વખતે તરબોળ કરી દે તેવા ભયંકર વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. તો ગુજરાતના કયા જિલ્લાની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 9 તારીખ સુધીના કયા જિલ્લામાં કેવો વરસાદ અને કયા વિસ્તારમાં કેવા વરસાદને લઈને શું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન 3 પ્રકારના એલર્ટને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં સૌપ્રથમ છૂટાછવાયા સ્થળ ઉપર તીવ્ર મેઘગર્જના જોવા મળવાની છે અને આ મેઘગર્જનાની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતા 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાતો જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના વિસ્તારમાં મેઘગર્જનાના માહોલની સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ, મહીસાગર અને અરવલ્લીના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અસર દર્શાવતું જોવા મળવાનું છે. સાબરકાંઠા અને મહેસાણાની સાથે અરવલ્લી જે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, ગાંધીનગર અને ખેડાના વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ વરસતું જોવા મળવાનું છે, એટલે કે મેઘરાજાની ગાજવીજ અને તોફાની પવનની તીવ્રતા સાથે મેઘગર્જના, વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે આ વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. જે બાદ ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, તેમાં પવનોની તીવ્રતાની સાથે ગુજરાતમાં કરા પડવાની પણ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર પણ ભિન્ન જિલ્લાની અંદર કરાનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિ દરમિયાન પણ કચ્છના ક્ષેત્રોથી લઈને મોરબીના વિસ્તાર, સુરેન્દ્રનગરના જિલ્લાથી રાજકોટ, બોટાદના વિસ્તારમાં, જૂનાગઢના વિસ્તારથી લઈને ગીર સોમનાથના વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન પણ કરા પડતા જોવા મળી શકે છે. તે ઉપરાંત ઉત્તરીય ગુજરાતના જિલ્લાની અંદર પાટણના વિસ્તારથી બનાસકાંઠાના ક્ષેત્રોની અંદર પવનની ઝડપની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે અને આ માવઠા રૂપી સિસ્ટમની અસરોને લઈને બનાસકાંઠા, પાટણના વિસ્તારથી આણંદના જિલ્લામાં, પંચમહાલના ક્ષેત્રોથી વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ કરા પડતા જોવા મળી શકે છે. સાથે ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની સાથે કરા પડવાની ચેતવણી આજની રાત્રિ દરમિયાન દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ, તાપીના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોમાં, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદના જિલ્લામાં, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના વિસ્તારથી રાજકોટ, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં પવનની તીવ્રતાની સાથે આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદની સાથે કરા પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યંત ગાજવીજને છૂટા છવાયા વિસ્તારોની અંદર મેઘરાજા કોપાયમાન બનીને પોતાનો કાળો કહેર દર્શાવતા હોય તેમાં આ વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લામાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ભૂક્કા બોલાવી દે તેવા તોફાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદની સાથે ગુજરાતની અંદર ભાવનગર અને અમરેલીના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન ભયંકર તોફાની પવનની સાથે કરા પડવાની પણ રેડ એલર્ટની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચથી સુરતના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ને આંધી તુફાન વંટોળ સાથે ભૂકા બોલાવે તેવા ભારે વરસાદ સાથે ભરૂચ અને સુરતના વિસ્તારની અંદર પણ મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ વરસાદની સાથે કરા પડવાની ચેતવણી આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના આ 4 જિલ્લાની અંદર ભયંકર વરસાદની સાથે કરા પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ખાસ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 3 દિવસ એટલે કે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે
આવનારી 9 તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આવતીકાલ દરમિયાન વરસાદનું જોર ધીમી ગતિએ ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે, પરંતુ પવનની તીવ્રતા 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન આવતીકાલ દરમિયાન પણ ફૂંકાતો જોવા મળવાનો છે. અને આ પવનોની તીવ્રતા વચ્ચે કયા વિસ્તારમાં આવતીકાલ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલીના જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ પવનની તીવ્રતાને મેઘગર્જનાની સાથે ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારથી સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારની અંદર આવતીકાલ દરમિયાન ભયંકર જોર જોવા મળી શકે છે. વડોદરાના ક્ષેત્રોથી નર્મદા, સુરત અને ભરૂચના જિલ્લાની અંદર પણ સતત દબાણ સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતું હોય તેમ આ વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંતના બાકીના તમામ વિસ્તારોમાં તીવ્ર ગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથનો જિલ્લો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને તાપીના વિસ્તારથી ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારમાં પણ મોટા પલટાવ આવતા હોય તેમ બાકીના વિસ્તારોની અંદર પણ આવતીકાલ દરમિયાન અને આજની રાત્રિથી દબાણ વધતું હોય તેમ આજની રાત્રિથી આવતીકાલ દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાના ભયંકરને જોરને લઈને કાલે પણ ભયંકર તોફાની પવનો સાથે ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જે બાદ આવનારી 8 તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓ પલટાતી જોવા મળવાની છે અને ધીમી ગતિએ સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રીતે અરબ સાગરના દરિયા તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે, જેને લઈને 8 તારીખના રોજ ભાવનગર, અમરેલી, રાજકોટના વિસ્તારમાં મોટા પલટાવ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને સુરતના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ અને બાકીના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ખાસ કરીને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 3 દિવસની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને આંધી, તુફાન, વંટોળ જેવા માહોલ સાથે ભાવનગર, ભરૂચના વિસ્તારથી નર્મદા અને અમરેલીના જિલ્લાની અંદર આ 4 જિલ્લાઓમાં ભયંકર પવનની તીવ્રતા વચ્ચે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે. તે ઉપરાંત લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી છે અને કયા જિલ્લામાં કેવી અસર દર્શાવી રહી છે તેની લાઈવ અપડેટ મેળવીએ. તમે લાઈવ સિસ્ટમની અપડેટ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે મિની વાવાઝોડાની સાથે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતમાં ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હવે આ લો પ્રેશરનો ઘેરાવો રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને આ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયા બાદ ધીમી ગતિએ રાજસ્થાનના ક્ષેત્રોથી આવી રીતે આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થઈને અરબ સાગરના દરિયા તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળવાનું છે. પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર આગામી 2 દિવસો સુધી જોવા મળવાની છે, એટલે કે 48 કલાકથી આવનારી 72 કલાકની અંદર હવામાનની અંદર ગુજરાતમાં સતત મોટા પલટાવ જોવા મળી શકે છે અને જેમાં પણ આજની રાત્રિ દરમિયાન આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા તીવ્ર જોર દર્શાવતા જોવા મળવાના છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ભયંકર કરા પડતા જોવા મળવાના છે અને આજની રાત્રિ દરમિયાન સિસ્ટમના ભયંકર જોર અને સિસ્ટમની ભયંકર અસરો લઈને અહેમદાબાદના જિલ્લાથી હિંમતનગરના ક્ષેત્રોની અંદર ને લુણાવાડાના વિસ્તારથી મહેસાણાના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડની સાથે લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી શકે છે. સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમ ત્રાટકવાની સાથે પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મજબૂત લો પ્રેશરનો ઘેરાવો આવી રીતનો સક્રિય બનીને
ભારે જોર દર્શાવતો જોવા મળવાનો છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજથી લઈને આવનાર 2 દિવસમાં સતત દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। આવતીકાલ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે બપોર બાદ ગુજરાતમાં સિસ્ટમની ભયંકર અસરો જોર દર્શાવતી જોવા મળવાની છે, જે બાદ બપોર પછી ગુજરાતની અંદર મેઘરાજાના નવા રાઉન્ડના પગલે આ નવા રાઉન્ડને લઈને આવનારી 24 કલાક બાદ પણ ગુજરાતની અંદર મેઘરાજા ફરીથી કોપાયમાન બનતા જોવા મળી શકે છે। આમ 2025ના ચોમાસા પહેલા અત્યારથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણીય ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે અત્યારથી જ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, જે બાદ આગામી 3 દિવસની અંદર આ સિસ્ટમ ધીમી ગતિએ આવી રીતે અરબ સાગરના વિસ્તારોમાં આગળ વધતી જોવા મળવાની છે, જેને લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે। આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 3 દિવસમાં આ સિસ્ટમની અસરોને લઈને સતત મોટા પલટાવની સાથે નવા જૂની થવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર આવનારી 12 મે સુધી આ જિલ્લાઓની અંદર વરસાદનું ભારે એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ત્રાટકેલું વાવાઝોડું ઠેર ઠેર વિસ્તારોમાં પોતાનો ભયંકર સ્વરૂપનો ઘેરાવો બનાવીને ગુજરાતને તરબોળ કરી રહેલું જોવા મળી રહ્યું છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 12 મે સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે। હાલ અરબ સમુદ્ર ઉપર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતના હવામાનમાં પલટાવની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે મોટા ભાગના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદનું ભારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ગુજરાતની અંદર પવનની ઝડપ પણ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આજે દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે કચ્છની અંદર પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે। 10 મે બાદ ધીરે ધીરે આ જે સ્થિતિ છે અત્યારે તે નોર્મલ બનતી જોવા મળી શકે છે, પરંતુ 12 મે સુધી રાજ્યની અંદર છૂટા છવાયા વરસાદની સાથે ભારે પવનની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને પૂર્વ સહિત કચ્છના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણની અંદર આખો દિવસ આવું હવામાન રહે તેવી આગાહી કરી છે। સાથે સાથે ભારે પવન બાદ સાંજ દરમિયાન હવામાનની અંદર પલટાવ સાથે ભયંકર વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે। રાજ્યની અંદર 25 થી વધુ જિલ્લાની અંદર આગામી 3 કલાક માટે ભારે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે, જેમાં 25 થી વધુ જિલ્લાની અંદર 41 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અને સિસ્ટમની અસરને લઈને અમુક વિસ્તારમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવન સાથે ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાકની અંદર કચ્છ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ ઘમરોળાતો જોવા મળી શકે છે। અહેમદાબાદના જિલ્લાથી ખેડા, આણંદ, વડોદરાના વિસ્તારથી ડાંગની અંદર પણ ભારે વરસાદ વરસવાનું અનુમાન આપવામાં આવ્યું છે। તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરની અંદર પણ પવનની સાથે સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કરા પડવાનો માહોલ પણ જોવા મળી શકે છે। દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરની અંદર પવનની સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટની અંદર ગાજવીજ સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરની અંદર પણ છૂટા છવાયા હળવા વરસાદનું પૂર્વાનુમાન દર્શાવી દેવામાં આવી રહ્યું છે। જાણીતા એવા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી રહી છે તેની ઉપર નજર કરીએ તો આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે
ગુજરાતની અંદર વરસાદનું જોર ક્યારથી ઘટતું જોવા મળશે, જેને લઈને નવી નકોર આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. 10 તારીખ પછી રાજ્યની અંદર ફરી ત્રાટકશે વાવાઝોડું અને થશે ફરી એકવાર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં માવઠું. જ્યાં દર્શક મિત્રો, આંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણની અંદર છેલ્લા 3 દિવસથી પલટો આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારની અંદર કાળઝાળ ગરમી બાદ હવે ભારે પવનની સાથે આંધી તુફાન વંટોળની સાથે કમોસમી વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 તારીખથી વરસાદનું જોર ઘટશે. આ પછી 11 થી લઈને 20 તારીખ દરમિયાન ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા આગામી દિવસોની અંદર, જેમાં 11 થી 20 તારીખની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના તાપમાનની અંદર પણ હવેથી ઘટાડો થતો જોવા મળવાનો છે. મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 30 થી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે. હજુ પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને અનેક જિલ્લાઓમાં વરસાદ વરસાવી શકે છે. ઉત્તરીય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આગામી તારીખ 7 થી લઈને રાજ્યની અંદર કમોસમી વરસાદનું જોર ધીમી ગતિએ ઘટતું જોવા મળવાનું છે. આ પછી 10 તારીખ સુધી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ થવાની શક્યતા છે અને આ પછી 10 થી 11 થી લઈને 20 તારીખ દરમિયાન ભારે આંધી તુફાન વંટોળ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ દરમિયાન અરબ સાગરની અંદર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળવાનું છે. જે બાદ 25 થી લઈને 4 જૂન દરમિયાન હળવા પ્રકારનું સાયક્લોનિક આવશે, જેને લીધે 25 થી 28 મે સુધી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આગામી 1 મહિના સુધી હવામાનની અંદર પલટાવ સાથે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસાની હળવી શરૂઆતને લઈને ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળવાનો છે.